હાલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાહુલ મોટો જર્ની પર। આજે હું લઈને જવાનું છું તમને ભાવનગર પાસે આવેલા કદમગીરી। તો તમને પણ આવા કુદરતી નજારા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી કરીને સૌથી પહેલા વિડીયો તમને જોવા મળે। ચાલો મિત્રો, બ્લોગમાં આગળ વધીએ અને સારા સારા નજારા જોઈએ। તો મિત્રો, તમારે આવા લોકેશન ઉપર આવવું હોય ને, આવું નદી હોય, મસ્ત પહાડો હોય, તો ના તમારે શું હાલે, સેફટી બુટ હોય તો જે હાલે ત્યાં જોઈએ પહાડ લસરી નહીં લેવા। બાકી તો તમારો પગ આમ થઈ જાય ને આમ મોડે જાય ને પછી તમારે જવું પડે ડૉક્ટર ભાઈ ને, પછી અહીંયા આવવાનું કોઈ મતલબ જ નહીં। અહીંયા આવવું હોય ને, તમારે પગડે આ પકડીને આ પકડીને કપડાં પકડે એટલું વિચારવાનું જ નહીં। અહીંયા આવવું તો બધું થાય અને મોજ મળી એલો। મિત્રો, કદમગીરી થોડોક રોડ ખરાબ છે અને રવિભાઈ સ્કૂટી થી ઓફરોડિંગ કરે છે। રોડ બહુ ખરાબ છે, મિત્રો ભૂલી ગયા। મિત્રો, ઓલા ડુંગરા પર જવાનું છે આપણે, જે છે કદમગીરી હિલ, જે કમલાજી માતાજીનું મંદિર છે એના ઉપર। गुजरात के भावनगर जिले में पालिताना के पास स्थित कदमगिरी प्राकृतिक सुंदरता और आध्यात्मिकता का एक अद्भुत संगम है। खासकर मानसून के मौसम में ये पहाड़ियाँ हरी भरी चादर ओढ़ लेती हैं और बेहद मनमोहक नज़ारा पेश करती हैं। यहाँ का कमलाबाई शक्तिपीठ और पवित्र जैन तीर्थ स्थल भक्तों और प्रकृति प्रेमियों के लिए शांति और सुंदरता का मुख्य केंद्र है। अगर आप भी शांत वातावरण और प्रकृति की गोद में कुछ समय बिताना चाहते हैं तो कदमगिरी की यात्रा जरूर करें। તો ફાઇનલી મિત્રો, હવે કદમગીરી ડુંગરો ઢાર આવી ગયા છે ને હવે ચડવાનું શરૂ કરી દીધું છે। રવિભાઈ મસ્ત બધાની ગાડી હાકે છે ત્યાં આવો। ફાઇનલી ચડવાનું શરૂ કરી દીધું છે। હવે સ્કૂટી ધીરે ધીરે લોડ લે છે, મજા આવે છે। આજે અમે આ ડુંગરો ચડવાના જ છીએ, પણ ઓલો ડુંગરો પણ જવાના છીએ। બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, ફૂલ મજા આવશે। અમારા ચેનલનું નામ છે રાહુલ મોટો જર્ની, સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, આ હતો બ્લોગનો પાર્ટ 1 અને પાર્ટ 2 થોડાક જ સમયમાં અપલોડ થઈ જશે। તો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે મિત્રો।